કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 10/6/2026 અને વાર થયો મિત્રો બુધવારનો દિવસ. વીકલી ટ્રેડિંગ સેશનમાં મિડ ઓફ ધ ડે અને બધા લોકો હવે સેટ થઈ ગયા છે. લગભગ બજાર પણ હવે કન્સોલિડેશન મોડમાંથી સોમવારે નિફ્ટી બરાબર માઇનસ કરી, ગઈકાલે મિત્રો પ્લસ કરી, આજે પાછી માઇનસ ખુલે એવું દેખાઈ રહ્યું છે 50-60 અંક. આજે બુધવારનો દિવસ છે. અઠોડા ગજાનન ગણપતિ દાદાને યાદ કરવાનો દિવસ. અઠોડા ગજાનન ગણપતિ દાદાના ચરણોમાં સર્વે સબસ્ક્રાઈબર્સ, વ્યુઅર્સ અને મારા જેટલા પણ મેમ્બર્સ છે એ બધા જ લોકોનું ગજાનન ગણપતિ દાદાના ચરણોનું વંદન. મિત્રો, તમને ખાસ એક વસ્તુ હું કહી દઉં કે બજારની અંદર એક વસ્તુ અવશ્ય યાદ રાખજો. ધીરજ, ધૈર્યતા અને શાંતિ રાખી તો પૈસા તમે કમાશો. જો ઉતાવળ કરી અને ઉથલ પાથલ કરવા ગયા તો સમજો કે બફાણું, ગમે ત્યાં ક્યાંક તમે બાપશો. અને સારા સ્ટોક્સ આ લોકો તમારા હાથમાંથી ખેંચીને લઈ જશે. એટલે મહેરબાની કરી કોઈ પણ જાતનું પેનિકી કર્યા વગર શાંતિથી એ સ્ટોકને તમે સ્ટીક થઈને પકડીને બેસી રહેજો. બાકી પૈસા તમને મળશે, પણ ધીરજવાળા માણસને જ મળશે. એફએનડો, કોલપુટ ઓપ્શન અને ઇન્ટ્રાડે કરવાવાળા બધા જ લોકો સ્વાહા. સેબીના આંકડા છે 93% લોકો નુકસાન કરે છે. એટલે મહેરબાની કરી 60%માં આપણે આવતા નથી એવું સમજી અને તમે તમારી જાતને સરખાવજો અને પછી જ કામકાજ કરજો. ખરું ને મિત્રો? હવે વાત કરીએ આપણે બજારની. તો ગઈકાલે બજાર કેવું રહ્યું એના પર ફટાફટ ફોકસ કરી લઈએ અને આજે બજાર કેવું રહી શકે છે. અને બેંક નિફ્ટી ગઈકાલે જે કમાલ કર્યો છે, બજારને ઉપર ખેંચવાની કોશિશ કરી છે, શું આજે પણ એ ફરીથી લગામ પકડીને દોડતું ઘોડાની જેમ જોવા મળશે કે પછી ફરીથી પાછું ધડામ દઈને નીચે લાવવાની કોશિશ કરશે? એના ઉપર ચર્ચા કરવાની છે મિત્રો. બીજું, સોના ચાંદીમાં ભયંકર કડાકો આવ્યો છે. સોના ચાંદીમાં અત્યારે ઇન્વેસ્ટ કરવાનો મોકો છે કે નહીં એના ઉપર પણ ચર્ચા કરીશું. ઓલા ઇલેક્ટ્રિકલમાં શું કરવું એ પણ આપણે ચર્ચાનો વિષય લઈશું. પણ એ પહેલાં જોઈ લઈએ કે ગઈકાલે એટલે કે મંગળવારે બજાર કેવું જોવા મળ્યું. તો મંગળવારે મિત્રો નિફ્ટી 23,242 અંકના વધારા સાથે 119 અંકના વધારા સાથે 23,242 અંક બંધ જોવા મળ્યું. સેન્સેક્સ મિત્રો 394 અંકના વધારા સાથે 73,918 અંક બંધ જોવા મળ્યું. એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી જોઈએ તો એફઆઈઆઈ મિત્રો 4566 કરોડની કેશ માર્કેટમાં વેચવાની કરી, જ્યારે ડીઆઈઆઈએ 6159 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. વેચવાલીની સામે ખરીદારી મિત્રો વધારે છે એટલે કોઈ ચિંતાનો વિષય નથી. આપણી ડીઆઈઆઈ પાસે પૈસા પુષ્કળ, મંથલી એસઆઈપી પુષ્કળ આવી રહી છે, પૈસા ઇનફ્લો વધારે છે, એટલે એસઆઈપીમાં કોઈ ચિંતા નથી. બિંદાસ તમે એસઆઈપી ચાલુ રાખજો અને સારામાં સારા પૈસા લાંબા ગાળા માટે કમાઈ શકશો. વધનારા શેરો, ઘટનારા શેરો ઉપર ફોકસ કરીએ મિત્રો તો ડેટા પેટર્ન 10.1%ની તેજી જોવા મળી. સેમ ઇન્ડિયા પ્રોજેક્ટ 10%ની તેજી. બેલરીસ ઇન્ડસ્ટ્રીઝ 8.8%ની તેજી. રિલેક્સો ફૂટવેર એમાં પણ 8.8%ની તેજી. જૈન રિસોર્સિસ રિસાયકલિંગ એમાં પણ 8.7%ની તેજી. એલએનટી ટેકનોલોજી એમાં પણ 8%ની તેજી. અને ગેબ્રિયલ ઇન્ડિયા એમાં પણ 7.5%ની તેજી જોવા મળી. આ ગેબ્રિયલ ઇન્ડિયા શું છે તમને કોઈને ખબર ના હોય તો કહી દઉં મિત્રો. આ ઓટો એન્સિલરી કંપની છે જે આપણે જમ્પર આવે છે ને ગાડીઓમાં, 4 વ્હીલર 2 વ્હીલરમાં બધા જમ્પર્સ વપરાય છે, ગેબ્રિયલના હોય છે. શોક એબ્સોર્બર કહેવાય મિત્રો. ખરું ને? હવે ઘટનારા શેરો પર ફટાફટ ફોકસ કરીએ તો ટાટા ટેકનોલોજી 4.4%ની મંદી. સ્કેન્ડ્યુલર ઇલેક્ટ્રિકલમાં 4% મંદી. એક્યુટસ કેમિકલ 3.5% એ પણ તૂટ્યો. જી એન્ટરટેનમેન્ટમાં પણ 3.1%ની મંદી. ઝાયડસ વેલનેસમાં 2.7% મંદી.
અનુપમ રસાયણમાં 2.7%ની મંદી અને ક્રિષ્ના ઇન્ટરનેશનલ એમાં 2.5%ની મંદી જોવા મળી. મિત્રો, બજાર ધીમે ધીમે સારા સ્ટોક્સ હવે ખબર ના પડે એમ ઉપર ખેંચવાનું ચાલુ કરી દીધું છે આ લોકોએ. તમે જોજો, સારા જે સ્ટોક્સ છે ને, જેના રિઝલ્ટ સારા છે, જેના ફંડામેન્ટલ આગળ જતાં સુધરે એવા છે, જેની ડિમાન્ડ આગળ જતાં નીકળે એવી છે, એવા સ્ટોક્સ આ લોકો સિલેક્ટ કરીને દોડાવી રહ્યા છે. હવે હું તમને એક ઉદાહરણ તરીકે આપું કે ભાઈ અત્યારે હાલ એનર્જી ક્રાઇસિસ ચાલે છે. એનર્જી ક્રાઇસિસ એટલે કે પેટ્રોલ ડીઝલમાં અત્યારે હાલ અછત વર્તાઈ રહી છે. તો સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર પ્રેશર સરકાર કરવાની જ છે કે ભાઈ ઇલેક્ટ્રિક વ્હીકલ તમે લોકો લો, વાપરો, એના ઉપર સબસિડી આપશે કે એના ઉપર ગમે તે તમને કંઈક પ્રેશર કરશે લેવા માટે, અને પેટ્રોલ ડીઝલના સાધનો ઓછા વેચાય એવું કંઈક કિમીઓ કરવાની કોશિશ કરશે. તો આની સીધી અસર ક્યાં જોવા મળે છે? ઓલા ઇલેક્ટ્રિકલ ઉપર. ઓલા ઇલેક્ટ્રિકલ અને બીજો કયો? એથર એનર્જી. એથર એનર્જી અને ઓલા ઇલેક્ટ્રિકલ બંને 2 વ્હીલર પ્યોર ઇલેક્ટ્રિક વ્હીકલ કંપનીઓ છે. તો આ બંને સ્ટોક્સમાં 22 રૂપિયાથી ઓલા ઇલેક્ટ્રિકલ 22 રૂપિયાથી 47 રૂપિયા, લગભગ ડબલ ઉપર તેજી, 100%થી ઉપર તેજી થઈ ગઈ. તો મિત્રો, આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે કે તમે તમારા જે પણ સ્ટોક્સ છે એને સાચવી અને ફેરબદલ કરતા નહીં. સારા સ્ટોક્સ હોય તો એને જાળવી રાખજો અને સેક્ટર વાઇઝ પકડીને રાખજો, કારણ કે બજાર ગમે ત્યારે પણ યુ-ટર્ન લેશે અને ગમે ત્યારે તમને ખબર પણ નહીં પડે અને કોઈ એવા સમાચાર આવી જશે અને બજાર ધમધમાટ દોડતું જોવા મળી શકે છે. મિત્રો, આ બધી વાત થઈ ગઈ. હવે બેંક નિફ્ટી. હવે ગઈકાલે મિત્રો તમે જોયું, બેંક નિફ્ટી લગભગ 1100 થી 1200 અંક બેંક નિફ્ટી ચડતી જોવા મળી. એમાં તમે જુઓ SBI, એક્સિસ બેંક, ICICI બેંક, કોટક મહિન્દ્રા બેંક, પછી IDBI બેંક, પછી IDFC ફર્સ્ટ બેંક, આ બધા સ્ટોક્સ અત્યારે પોતાને ધમધોકાર દોડાવવા માટે બેંક નિફ્ટીમાં મોટો યોગદાન આપેલું છે, ખરું ને? અને બેંક નિફ્ટી દોડે એટલે સમજવાનું કે બજાર પણ થોડું વેગ પકડતું જોવા મળે, કારણ કે બધું મોટું વેટેજ બેંક નિફ્ટીનું છે નિફ્ટી ઉપર. હવે તમે વિચાર કરો કે બજારની અંદર બેંક નિફ્ટી દોડે એટલે ફાઇનાન્શિયલ સ્ટોક્સ પણ મજબૂત થતા જોવા મળશે, એટલે ફાઇનાન્શિયલ સ્ટોક્સ પણ દોડતા જોવા મળશે અને એના કારણે પાછળ રિયલ એસ્ટેટ સ્ટોક્સ પણ જોવા મળશે દોડતા. આ બધું એકબીજા સાથે કનેક્ટેડ છે, આખી સાયકલ છે. આ સાયકલ આખી ફર્યા કરતી હોય છે. આમાં ખાસ ધ્યાન રાખવાનું. સોના ચાંદીમાં કડાકો આવી ગયો છે મિત્રો. લગભગ 1,54,000 1,52,000ની વચ્ચે સોનું આવી ગયું છે. કોઈને ખરીદવાનું હોય તો મેરેજ માટે કે કોઈ એવા કામ માટે તો એ પણ હજુ થોડી રાહ જોઈ શકે છે, કારણ કે ઉતાવળ કરતા નહીં. કડાકો છે, કારણ કે બેંક આનું જે સોનું અને ચાંદી છે એ જે પ્રમાણેનું ક્રેશ થઈ રહ્યું છે એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક મિત્રો પેનિકી વધારે જોવા મળી રહી છે. તો તેમાં પણ હજુ આગળ જોવાનું રહેશે. મિત્રો, ઓલા ઇલેક્ટ્રિકલના જેમ મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે કેરનેક્સ માઇક્રો, આ બધા સ્ટોક્સ ઉપર તમે ધ્યાન રાખજો. ગઈકાલે પણ કેરનેક્સ માઇક્રોમાં તેજી જોવા મળી હતી અને આ જ રીતે બજાર જો ધીમે અને આજે મિત્રો તમને એક બીજો એક ઇવેન્ટ છે, જો તમને ખબર ના હોય તો કહી દઉં. આજે 10મી જૂન છે. 10મી જૂન એટલે શું? મોદી સાહેબના આજે 12 વર્ષ પૂરા થયા. આજે 10મી જૂને રિઝલ્ટ આવ્યું હતું. ક્યારે? 2014માં.
અને ભાજપ સરકારે મોટી જીત હાંસલ કરી હતી 2014માં સંસદમાં, લોકસભાની ઇલેક્શનમાં, ખરું ને? એના આજે 12 વર્ષ પૂરા થઈ ગયા છે. આજનો દિવસ મહત્વનો દિવસ છે. નહેરુ સાહેબનો રેકોર્ડ તોડી કાઢ્યો છે. નહેરુ ચાચાએ જે લગભગ એમના કરતાં 2-4-5 દિવસ પણ વધારે થઈ ગયા મોદી સાહેબના, એટલે ઇન્ડિયાની અંદર, ઇન્ડિયાના ઇતિહાસની અંદર પહેલીવાર એવું બન્યું કે કોઈ આટલો લાંબો સમય પ્રધાનમંત્રી રહ્યા હોય. ખરું ને? થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભ. થેન્ક યુ વેરી મચ.